નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા રેલવે સ્ટેશનના ઓવરબ્રિજ પર ગત 27 જૂનના રોજ ટ્રેનમાંથી ઉતરેલી એક મહિલા મુસાફર અને મહિલા ટિકિટ ચેકર વચ્ચે ટિકિટ ચેકિંગ બાબતે ભારે હોબાળો અને તકરાર થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ રેલવે પોલીસે બંને પક્ષે સામસામે ક્રોસ એનસી ફરિયાદ નોંધી છે. જોકે નવા કાયદાની જોગવાઈઓ મુજબ પોલીસ સીધી કાર્યવાહી ન કરી શકતી હોવાથી હવે જીએમએફસી કોર્ટ સમક્ષ ગુનો નોંધવાની મંજૂરી માંગવામાં આવી છે. મહેસાણા જિલ્લાના વિસનગરમાં વહીવટીતંત્રની એક મોટી લાપરવાહી સામે આવી છે, જેને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. વિજાપુર રોડ પર આવેલી અમથેર સોસાયટી પાસે દબાણ હટાવવા ગયેલા તંત્રના બુલડોઝરોએ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. સ્થાનિક રહીશો અને દેવીપૂજક સમાજના લોકોનો આરોપ છે કે વહીવટીતંત્ર પાસે સર્વે નંબર 2236 પર કાર્યવાહી કરવાની નોટિસ હતી, પરંતુ અધિકારીઓએ સરેઆમ બેદરકારી દાખવીને બાજુમાં આવેલા સર્વે નંબર 2252ના ગરીબોના કાયદેસરના આશરાઓ જમીનદોસ્ત કરી દીધા છે. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની નવરચિત સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક કોર્પોરેશનના સભાખંડ ખાતે યોજાઈ ગઈ. આ મહત્વપૂર્ણ બેઠકમાં હાઈકોર્ટના આદેશ અનુસાર કર્મચારીની પુનઃનિયુક્તિ, સરકારી મિલકતોની સુરક્ષા માટે પારદર્શક પદ્ધતિથી સિક્યુરિટી એજન્સીની પસંદગી, પીવાના પાણીની સુવિધા માટે મોટર પંપના ભાવોની મંજૂરી અને વોટર હાર્વેસ્ટિંગ જેવા પર્યાવરણલક્ષી કામો પર મહોર મારવામાં આવી હતી. આ ઉપરાંત ચોમાસામાં શહેરીજનોને હાલાકી ન પડે તે માટે અંડરપાસમાં 24 કલાક પમ્પિંગ મશીનરી ચાલુ રાખવા સહિતના પ્રી મોન્સૂન એક્શન પ્લાનને પણ આ બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો હતો. કડી તાલુકામાં જૂની અદાવતનો એક કાળજું કંપાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કાસવા ગામે ગોગા મહારાજના દર્શન કરીને પત્ની અને 2.5 વર્ષની દીકરી સાથે પરત ફરી રહેલા યુવક પર સ્કોર્પિયો ગાડીમાં આવેલા કુટુંબી ભાઈ સહિત 4 શખ્સોએ ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. ધારિયા અને લાકડીઓના ફટકા વાગવાથી લોહીલુહાણ થયેલા યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાને નશામુક્ત કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા ચલાવવામાં આવી રહેલા ડ્રગ્સ ઇન બનાસકાંઠા અભિયાનને વધુ એક મોટી સફળતા મળી છે. એસઓજી પાલનપુર અને શિહોરી પોલીસની સંયુક્ત ટીમે કાંકરેજ તાલુકાના રવિયાના ગામે એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતનો અફીણનો રસ ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી કાયમી સરનામા અને પોતાની આગવી ઓળખથી વંચિત, વિચરતી અને વિમુક્ત જાતિના 12 પરિવારોનું પોતાના ઘરનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે આ પરિવારોને કાયમી રહેઠાણ માટે પ્લોટની સનદો અર્પણ કરવામાં આવી છે. વર્ષ 2021થી પેન્ડિંગ રહેલા નટ અને મદારી સમાજના આ પ્રશ્નનો વહીવટીતંત્રના હકારાત્મક અભિગમથી સુખદ અંત આવ્યો છે, જેના કારણે લાભાર્થી પરિવારોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.